રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે મેગા ડેમોલિશનનો બીજો દિવસ છે અને આજે પણ 300 થી વધુ જે છે મિલકતો તોડી પાડવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાલ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડેમોલિશનની કામગીરી જે ચાલી રહી છે, જેનો આજે બીજો દિવસ છે અને આ બીજા દિવસમાં પણ તમને જણાવી દી કે 1489 પૈકી 1119 મિલકતો જે છે તોડી પાડવામાં આવી છે, જેમાંથી 300 પ્રોપર્ટીને આજે બપોર સુધીમાં તોડી પડાશે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનાણીના અનુસાર દબાણો દૂર કરી રહેલા 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી જે શરૂ કરી દેવામાં આવશે। અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે જ્યાં જંગલેશ્વર વિસ્તારમાં જે આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી તેને 7 ભાગોમાં જે છે વિભાજિત કરી દેવામાં આવી હતી, જેમાં પ્રશાસન દ્વારા મોટા પાયે જે છે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને આજે પણ પોલીસનો કાફલો જે છે તે વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યો। સૌપ્રથમ તો નજર કરી લઈએ તે દ્રશ્યો પર। મેડમ, આજે ડિમોલેશનનો બીજો દિવસ છે, સવારથી જ ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કઈ રીતની આખી તૈયારીઓ છે, શું કહેશો? રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે એમાં 1500 જેટલા મિલકતો આઈડેન્ટિફાઈડ હતા। એમાં ગઈકાલ રાત સુધી 1119 જેટલી મિલકત જે છે એને ડિમોલિશ કરી ચૂક્યા હતા। આજે જે 200-250 મિલકત બાકી છે એ ઘણા મોટા મકાન છે, પાકા છે, 2 કે 3 માળના છે, તો એ મશીનરી અત્યારે કામ કરી રહી છે અને સાથે સાથે ડેબ્રીજ હટાવવાનું પણ પેરેલલી ચાલે છે। અને અહીંયા જે પણ બાકીની જનતા છે, અમારી જે ટીમ છે એની સુરક્ષા જે છે એને ધ્યાનમાં રાખી અને બાળકોને નુકસાન ના પહોંચે એના માટે અમે અમારી સ્કીમમાં ફેરફાર કરેલા છે। જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને નદીના પટ્ટામાં પાકા મકાનોથી 3-4 માળના જે બનાવ્યા હોવાથી જે
લોકો છે તે ભારે રોષે ભરાયા છે અને અત્યારે તેઓ પ્રશાસનની સામે પડી ગયા છે કે અને કાઈ ગાલે પણ જે મહિલાઓ હતી તેઓ પણ રડી રહી હતી ને જે મુસ્લિમ સમુદાયના જે લોકો છે તે મુસ્લિમ સમુદાયના લોકો કહી રહ્યા છે કે અમારે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને તે સમયમાં પણ અમારે અમારા ઘરો ખાલી કરવા પડે છે અને તેના કારણે એમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને જે પ્રશાસનની જે કામગીરી છે તેની સામે જે લોકો હવે પડી ગયા છે અને કહી રહ્યા છે કે પ્રશાસન દ્વારા અમને કોઈ યોગ્ય જે છે કામગીરી કરવામાં નથી આવી, અમને જે માલ સામાન મોકલવાની પણ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે અમને ભારે હાલાકી પડી રહી છે. હવે આજે બીજો દિવસ જે ડિમોલિશનનો થઈ રહ્યો છે તેમાં જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું થઈ શકે છે. આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.